તિલકમ વિપ્રાસ્ત્રેણ, જો આ ત્રણ વસ્તુ એ ભાગ્યશાળીને મળે, તમને કહું, પેલા તો બ્રાહ્મણ તમારા કપાળની અંદર તિલક કરે ને એ ભાગ્યથી થાય. બ્રાહ્મણનો દીકરો જ્યારે તમારા કપાળમાં તિલક કરવા તમે પૂજામાં બેસો એટલે તિલકથી શરૂઆત થાય. અમારા ભૂદેવો બોલે યજમાન ભાલે તિલકમ કુર્યાત. યજમાનની અંદર તિલક થાય ને એટલે યજમાનનું કલ્યાણ થાય, એનો ભાગ્યોદય થાય. પછી વિપ્રાસ્તેન તિલકમ માતૃસ્તેન ભોજનમ, જેના ભાગ્ય સારા હોય ને એના માના હાથની બનાવેલી રસોઈ જમવા મળે, એ વારે વારે ન મળે. તમે ટ્રાય કરજો, તમે હોટલમાં જમજો ને તમારી આપણી માતા હોય ને એ જયારે ભલે ખાલી એક રોટલી બનાવી દે, એના હાથની વણેલી રોટલી ખાજો અને હોટલની રોટલી ખાજો, એમાં હાથી ઘોડાનો ફેર હશે. કારણ કે પેલામાં માતૃત્વ છે ને એ રહેલું છે. માતૃસ્તેન ભોજનમ, માતાના હાથની બનાવેલી રસોઈ એ ભાગ્યશાળી વ્યક્તિને મળે છે. પુત્રમ પિંડ, પુત્રના હાથથી કરેલું પિંડદાન એ ભાગ્યશાળી વ્યક્તિને મળે. એ સારા પુત્ર હોય ને એટલે એના વંશજોની પાછળ પિંડદાન કરે. આ ત્રણ વસ્તુનું મહત્વ છે, ઋષિઓએ બતાવ્યું છે. એ પિંડદાનનું મહત્વ છે. આ વાત આવી એટલે આગલા સ્કંદની વાત કરું કે આ ગયાજીની અંદર શ્રાદ્ધ કરવા માટે, પિંડદાન કરવા માટે જાઓ, દયાજીમાં જેનું શ્રાદ્ધ થાય ને એની મુક્તિ થઈ જાય છે. માતૃ શ્રાદ્ધ છે. તમે સિદ્ધપુર પાટણ જાઓ, બિંદુ સરોવર, એ બિંદુ સરોવર છે ત્યાં પિંડદાન વંશજોની પાછળ થાય એટલે એની મુક્તિ થઈ જાય. ત્યાં માતાનું શ્રાદ્ધ થાય છે. એટલે એ પોતાના પુત્રો છે ને ઉ નામના નરકમાંથી જેને તારે એને પુત્ર કહેવાય, એ પિંડદાન કરે. એટલે એ મહત્વ છે. અહીંયા એ પુત્રી છે ને માતૃત્વનો પ્રેમ મળ્યો છે અને સમય જતા દક્ષે એમને આદર સત્કાર નથી આપ્યો. અને પછી તો સતીને પણ થયું કે ખાલી મારી માતાએ મને આદર ભાવ આપ્યો છે, બાકી આ બધા જ વિદ્વાનો બેઠા છે, સભાસદો બેઠા છે, દક્ષ પ્રજાપતિ બેઠા છે, કોઈએ મારી સામે દ્રષ્ટિ પણ નથી કરી. મારા પતિ ના હોય ત્યાં મારે પણ ન રહેવું જોઈએ. મારા પતિનું જ્યાં અપમાન થાય છે મારે પણ એ જગ્યા છોડવી જોઈએ, મારા દેહને શાંત કરવો જોઈએ. અને એ જ સમયે સતી ક્રોધાયમાન થાય છે. જગદંબા એમના લાલ ચોળ નેત્ર થયા છે અને અષ્ટભુજા ભગવતી એ જ જગદંબા ક્રોધાયમાન થયા. અને જે દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરતા હતા ત્યાં દ્રષ્ટિ કરી અને ઈશાન ખૂણાની અંદર એને દ્રષ્ટિ કરી, શિવનું સ્થાપન નહોતું. જે યજ્ઞમાં મહાદેવની પૂજા નથી થતી, શિવનું સ્થાપન નથી થતું ને, એ યજ્ઞ અધૂરો છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શિવ એના સ્થાપન થાય છે. અહીંયા તો શિવનું સ્થાપન નથી. એટલે સતીએ દ્રષ્ટિ કરી કે મારા પતિનું અહીંયા સ્થાપન નથી, મારા પતિનો અહીંયા મારું કઈ કામ નથી. મારા પતિએ મને કીધું તું શિવે કે ત્યાં તમે જાઓ જ્યાં તમારું કલ્યાણ છે. અને ક્રોધાયમાન થયા અને સતીએ કહ્યું કે આજે જ મારા દેહને અહીંયા હું શાંત કરી દઉં. એ પતિનું અપમાન જોઈ શક્યા નહીં. એ જ સમયે ભગવતી આદ્ય શક્તિ બ્રહ્માંડ ભાંડોદરી એ સતી ક્રોધાયમાન થયા અને એ સમયે પોતાના યોગથી પોતાના જમણા અંગૂઠાની અંદર યોગાગ્નિ પ્રગટ કર્યો અને પોતાના શરીરને વળવળથી બનાવવા લાગ્યા છે. सकल मुनिम
શિવની નિંદા એનાથી સહન ન થઈ. શિવની નિંદા જ્યાં થતી હોય ત્યાંથી દૂર વયું જવું. એની નિંદા ક્યારેય ન સહન કરવી. અને શિવની નિંદા કરી એ જ સમયે ભગવતી આદ્ય શક્તિ બ્રહ્માંડ ભાંડોદરી કરુણામયી અષ્ટભુજા એ સતી ઉપાયમાન થયા છે અને પોતાના શરીરને અગ્નિથી પ્રજ્વલિત કર્યું છે. અને એ સમયે વીરભદ્રથી આ દ્રશ્ય જોવાનું નહીં, શિવની નિંદા જોવાની નહીં. અને વીરભદ્રએ એ જ સમયે દક્ષ પ્રજાપતિ જે છે ને યજ્ઞની અંદર વિધ્વંસ કરવા માટે જાય છે કે અમારા ઈષ્ટદેવ ભગવાન શિવનું એ સ્થાપન નથી, એ મોટો અપરાધ છે. આ યજ્ઞનો વિધ્વંસ કરી એ સમયે યજ્ઞનો વિધ્વંસ કરવા લાગે છે. અને એ વીરભદ્રએ પોતાના એક ગણને ભગવાન શિવ જ્યાં કૈલાસની અંદર બિરાજમાન થાય છે ત્યાં એને સંદેશો મળે છે કે આ યજ્ઞની અંદર સતી છે એ બળી અને પોતાના યોગ અગ્નિથી અગ્નિ પ્રજ્વલિત કર્યો છે. એ વાત છે કે શિવથી પણ સહન ન થઈ અને ભગવાન શિવજી ત્યાંથી કૈલાસ પર્વત ઉપર તાંડવ કરે છે. बब के गण बूट भयंकर बूटल नसय नंकर नकते बढ़ के तलयम बाधाय मंगर बाहव जंकर नगते શરીરને યજ્ઞ પ્રગટ કર્યો છે. ભગવાન શિવને ખબર પડી અને શિવ પોતાના ગણોની સાથે આવે છે. દક્ષ પ્રજાપતિનો જે યજ્ઞ થાય છે એ યજ્ઞનો વિધ્વંસ કરે છે. અને જ્યારે નિંદા થતી હતી ને શિવની, ત્યારે ભૃગુ ઋષિએ શિવની નિંદા થતી હતી ત્યારે પોતાની દાઢી ઉપર હાથ ફેરવ્યો હતો. એટલા માટે શિવના ગણે ભૃગુ ઋષિની દાઢી ખેંચી લીધી છે. મુખા નામના દેવતા એ દાંત વીજાતા, શિવની નિંદા થતી હતી ને ત્યારે દાંત વીજાતા. એટલા માટે એ મુખા નામના દેવતાએ વીરભદ્રે એક મુક્કો માર્યો, એમના દાંત છે એ કાઢી નાખ્યા છે. તમે સાંભળજો, શિવની જે નિંદા કરે છે ને એને એવું ફળ પ્રાપ્ત થાય છે. અહીંયા એ જ ભૃગુ ઋષિની દાઢી વહી ગઈ, મુખા દેવતાના દાંત કાઢી નાખ્યા. અને છેલ્લે દક્ષ પ્રજાપતિની પાસે જાય છે ભગવાન શિવ. એ વીરભદ્રને આજ્ઞા કરી કે આ શિવનો દ્રોહી છે એટલા માટે આનું મસ્તક કાપી નાખો. અને એ જ સમયે ભગવાન શિવની આજ્ઞા થઈ અને દક્ષ પ્રજાપતિનું મસ્તક છે એ જ સમયે કાપી નાખવામાં આવે છે. કારણ કે મસ્તક એટલે માથાની ઉપર અહંકાર હોય છે, અહંકાર હંમેશા અહીંયા હોય છે, એટલા માટે એનું મસ્તક છેદન થાય છે. અને ભગવાન શિવની જગદંબાના દેહને લઈ અને તાંડવ નૃત્ય કરે છે.
दिव्यलज्ज्वल प्रवाह पावितस्थले करेव लम्ब्यलाम्बिता भुजङ्गतुङ्गमालिका तालियों के साथ ओम नमः शिवाय मंत्र का जप साथे अहंकार है एनो त्या घास थयो छे अने फरीथी भगवान शिवजी પોતાના એ સતીનો દેહ લઈ અને આખા વિશ્વની અંદર પ્રદક્ષિણા કરી છે અને એમાંથી જે સતીના અંગમાંથી એક જે તત્વો પડ્યા છે ને ત્યાં આપણી શક્તિપીઠો બની છે આપણી કાળી ચામુંડા ભગવતી આદ્ય શક્તિઓ એમ આપણી જે 51 શક્તિપીઠો છે ને એ બધી જ શક્તિપીઠોની સ્થાપના થઈ છે એમાંથી આપણા ભારત વર્ષની ગુજરાતની અંદરમાં ભગવતીનું હૃદય પડ્યું છે જેને અંબા કહે છે અંબાજી મા જગદંબા ભગવાન શિવજી છે ને બે પ્રકારના તાંડવ કર્યા છે પ્રેમ તાંડવ અને અત્યારે આ ક્રોધાયમાન છે ભગવાન શિવજી એ જ્યારે ક્રોધાયમાન થાય ત્યારે આખું બ્રહ્માંડ ખળબળવા માંડે સમુદ્ર ખળબળવા માંડે એટલા માટે શિવજી ક્રોધાયમાન થયા દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો અને આખા યજ્ઞને એ શાંત કર્યો અને બધાની અજ્ઞાનતાનો ભગવાન શિવે નાશ કર્યો પછી તો યજ્ઞનો દક્ષ પ્રજાપતિનો યજ્ઞ હતો એને પૂર્ણ કરવા માટે દેવતાઓ વિનંતી કરે છે કે ભગવાન આપના ક્રોધને શાંત કરો આ જગતની અંદર જ્યારે શિવ પ્રલય કરે ને ત્યારે એને કોઈ રોકી ન શકે અને ઈ ક્યારે પ્રલય કરે જ્યારે પાપ વધી જાય ત્યારે બહુ અહંકાર આવી જાય ત્યારે અને ભગવાનની ક્રોધને બધા દેવતાઓએ શાંત કર્યો છે કીધું કે હે ભગવાન તમે તો શિવ છો તમે તો કલ્યાણકારી છો આ દક્ષના યજ્ઞને આપ શાંત કરો અને ફરીથી પૂર્ણ કરો યજ્ઞ ક્યારે અધૂરો રખાય નહીં એટલા માટે ભલે તમારી સ્થાપના નથી કરી પણ આપ તો દયાના સાગર છો તમે તો ભક્તને મુક્તિ અપાવવાના છો આપણા શરણે આવ્યા છે હે શિવ હે શંભુ આ તમારા ચરણે આવ્યા છે માટે એને ક્ષમા કરો એનો કષ્ટ કાપો એના દુઃખને શાંત કરીને એમાં એનો યજ્ઞ છે એ શાંત કરો એટલા માટે બધા જ દેવતાઓ અને બધા ઋષિમુનિઓ સ્તુતિ કરે છે ને આપણે પણ શિવના મંદિરે જઈને કેવી સ્તુતિ કરીએ ભોળા શંકર ભવ દુઃખ કા
દર્શન શિવ શંભુ શરણે પડી મારું ભગવાન શિવને મારા વાલા પ્રાર્થના કરજો, હે મહાદેવ, હે દયાના સાગર, હે આશુતોષ મહાદેવ, તમારા શરણની અંદર પ્રાર્થના છે કે કદાચ અમારા આ દેહની અંદર દક્ષ સ્વરૂપી અહંકાર હોય ને તો તમારા શરણમાં મસ્તક નમાવીએ છીએ. અમારા અહંકારનો નાશ કરજો, મદનો નાશ કરજો, અભિમાનનો નાશ કરજો અને અમારા હર કાર્ય સિદ્ધ કરજો. અને શિવ જ્યારે કૃપા કરે ને ત્યારે સર્વ કલ્યાણ થાય છે. અહીંયા દક્ષ પ્રજાપતિનો યજ્ઞ છે એ સંપન્ન કરાવવા માટે વિષ્ણુને પરમાત્મા શિવે કહ્યું કે હવે દક્ષ પ્રજાપતિનું મસ્તક તો કપાઈ ગયું છે, પણ ફરીથી એના યજ્ઞની પૂર્ણાહુતિ કરવા માટે એના ગણોને આજ્ઞા કરી અને અજા એટલે આપણે જેને બકરો કહીએ છીએ એનું મસ્તક છે એને ચડાવવામાં આવે છે. એટલે આના ઉપરથી એક રહસ્ય એ જાણવા મળે છે. એ તમને કહું કે બધાયથી પહેલામાં પહેલી સર્જરી કોને કરી? શિવે. અટણે આપણે સર્જરી કરીએ ને, ઓપરેશન કરે ને ડોક્ટર, અત્યારે ડોક્ટર ઓપરેશનમાં એ ન કરી શકે. મનુષ્યનું મસ્તક કપાઈ ગયું તો એને બકરાનું મસ્તક ના લગાડી શકે. એટલે એ બધાયથી મોટામાં મોટો સર્જન છે. અને ડોક્ટરની પાછળ શું લાગે? મોટામાં મોટો સર્જન છે એમ કહીએ ને. એટલે સર્જનહાર કોને કહેવાય? જે સર્જના કરી શકે. એટલે મોટામાં મોટી સર્જરી ભગવાન શિવે કરી છે. બકરાનું મસ્તક ચડાવ્યું અને આપણે શિવના મંદિરે જઈ એટલે આપણે અહીંયા હાથ લગાવીને શિવજીને નમસ્કાર કરીએ છીએ ને, એટલે એ બકરો એની વાણી એવી હોય એટલે છેલ્લે એવી વાણી પ્રાપ્ત ન થાય, એના જેવું ન થાય. એટલા માટે આપણે શિવજીને પ્રાર્થના કરીએ, હે પરમાત્મા અમારી વાણી છે ને મધુર બનાવો. પછી તો ભગવાન શિવે બકરાનું મસ્તક લગાડી દક્ષ પ્રજાપતિને યજ્ઞ સંપન્ન પૂર્ણાહુતિ કરાવી છે. યજ્ઞને પૂર્ણાહુતિ કરી અને શાંત થયું છે, સદગતિ આપી છે. એવા શિવ છે, એવું ઘોર અપમાન કર્યું છતાંય શિવે બધાને એનું કલ્યાણ કરી દીધું. એવા કલ્યાણના દેવતા છે. આવો આજની કથાને અહીં આપણે પૂર્ણ કરીએ અને 5 મિનિટની ધૂન કરીએ અને પરમાત્માની કથાને પૂર્ણ કરીએ. બપોર પછી બરોબર 3 વાગે ફરીથી પાછા કથા સત્રની અંદર. અને આજે 6 વાગે ભગવાન નૃસિંહ નારાયણનું પ્રાગટ્ય થશે. ભગવાન અડધું શરીર શિવનું અને અડધું શરીર મનુષ્યનું એ નૃસિંહ સ્વરૂપે ભગવાન પ્રગટ થવાના છે. આપણે બપોર પછી એની કથા સાંભળશું. આવતીકાલે ભગવાન બપોરે રામનો જન્મ થશે, વામનનો જન્મ થશે અને બપોર પછી જેની આપણે રાહ જોઈએ છીએ એવા ભગવાન કૃષ્ણ નંદ મહોત્સવ. એટલે કાલે આપણે સરસ મજાનો ઉત્સવ પણ અહીંયા ઉજવવાનો છે. આખું ગોકુળ અને વૃંદાવન અહીંયા પ્રગટ કરવાનું છે. એટલા માટે આવતીકાલે નંદ ઉત્સવ બપોર પછી, સવારમાં ભગવાન રામનો જન્મ એ પણ આપણે ઉજવવાનો છે. અમારે જોરુભાઈના પિતૃઓ પણ એટલા બધા ભાગ્યશાળી છે કે 2 વાર રામનો જન્મ થશે આ કથામાં. એટલે પોથી પધરાવી ત્યારે રામનો જન્મ થયો અને આવતીકાલે પણ 12 વાગે રામનો જન્મ થશે. એટલે આવો એ કથાને આપણે અહીંયા અર્પણ કરીએ. શિવ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખીલો. શિવ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખીલો. શિવ ભક્તો એને તમે ઓળખીલો. શિવ ભક્તો એને તમે ઓળખીલો. શિવ
स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरु परमात्मने नमः। लंबोदरं नमस्तुभ्यं सततं मोदकप्रिय निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा जयन्ती मंगलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिहवे पिबस्मा मृतमेतदेवम् गोविन्द दामोदरमाधवेति गोविन्द बोले श्री द्वारिकाधीश की जय। श्रीमद् भागवत महापुराण की जय। आद्य शक्ति गात्राण मात की जय। संत श्री राधेश्याम बापुनी जय। सद्गुरुनाथ भगवान की जय। पितृनारायण देव की जय। ओम नमः 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 पार्वती पतये हर हर
મહાદેવ. આવો આજના ત્રીજા દિવસના બીજા સત્રની કથાનો આરંભ કરતા આવેલા દરેક ભગવત પ્રેમીઓ, શ્રોતાજનો, મહેમાનો, સંગીત વૃંદ, વિપ્ર વૃંદ, સર્વને બધાને જય દ્વારકાધીશ, જય ભગવાન. આજની કથાનો આરંભ કરતા થોડી વાર માટે હરિનામ સંકીર્તન કરીએ, પરમાત્માનું કીર્તન કરીએ અને પછી કથાની અંદર પ્રવેશ કરીએ. કથા આપ બધાએ સાંભળી અને
એ જ યજ્ઞની અંદર ભગવાન મહાદેવ સ્વયં પોતે પધારી દક્ષ પ્રજાપતિનો યજ્ઞ છે એની પૂર્ણાહુતિ કરાવે છે. દક્ષ પ્રજાપતિએ શિવનો અપરાધ કર્યો હતો, શિવની નિંદા કરી હતી, છતાં પણ ભગવાન મહાદેવે એમને સાંત્વના આપી છે. કોઈ પણ દેવની શાસ્ત્રની અંદર નિંદા કરવાની મનાઈ છે, નિષેધ બતાવ્યો છે. ગુરુ છે, દેવ છે, બ્રાહ્મણ છે, યતિ, સતી, સંન્યાસી, આ બધા જ વંદનીય પાત્રો છે, બધા જ વંદનીય છે. એટલા માટે શાસ્ત્રમાં એમની નિંદા કરવાની નિષેધ બતાવ્યો છે. અહીંયા દક્ષ પ્રજાપતિએ શિવની નિંદા કરી છે, એટલા માટે એમના શિવદ્રોહી થયા છે. એટલા માટે ભગવાન ક્રોધાયમાન થયા હતા, તાંડવ નૃત્ય કર્યું હતું. પછી તો દક્ષ પ્રજાપતિનો યજ્ઞની પૂર્ણાહુતિ ભગવાન શિવે કરાવી છે. શાસ્ત્રની અંદર કહ્યું છે તમે કોઈ પણ દેવની નિંદા કરો એટલે એમનો દોષ લાગે છે, નરકની અંદર જવું પડે છે. અનેક નરકો બતાવ્યા છે, એ નરકની અંદર જવું પડે છે. એટલા માટે ક્યારેય કોઈ દેવનો અપરાધ કરવો નહીં. કોઈ પૂજા વિધિ માટે બેસો, અનુષ્ઠાન માટે બેસો, તપ માટે બેસો, ક્યારેય અહંકાર કરવો નહીં. સામાન્ય અર્થને આપણે સમજીએ ને તો તમે જે દેવની ભક્તિ કરો છો, જે દેવની ઉપર શ્રદ્ધા છે, જેની કૃપા છે, એના પ્રત્યે ક્યારેય અહંકાર ન હોવો જોઈએ, અભિમાન ન હોવું જોઈએ. એટલે દક્ષ પ્રજાપતિના અહંકારનો નાશ પરમાત્માએ કર્યો છે. અનેક પ્રકારના અભિમાનો છે જેની અંદર તિરસ્કાર, સ્વાર્થ, અતિશય સુખની પ્રાપ્તિ, અજ્ઞાનતા, આત્મજ્ઞાનની ખોટ અને આશ્રય, ઘણા પ્રકારના અહંકારો છે. તો બધા દેવી દેવતાઓએ, વિદ્યાધરોએ, લોકપાલોએ, યોગેશ્વરોએ, બ્રહ્માએ, અંગીરાએ, ગંધર્વોએ, સર્વ દેવોએ, બ્રાહ્મણોએ સ્વયં ભગવાન શિવની સ્તુતિ કરી છે. દક્ષનો યજ્ઞ છે એની પૂર્ણાહુતિ થઈ છે. ત્યારબાદ ભગવતીના દેહ ત્યાગ પછી સુખદેવજી કહે છે કે એ સતીએ જયારે પોતાના દેહનો ત્યાગ કર્યો ત્યાર પછી એમનો બીજો જન્મ કયો થયો? કારણ કે સતીએ તો શિવને પામવા માટે એમના જન્મની અંદર અનેકાનેક ઉપાસનાઓ, વ્રતો કર્યા હતા. તો સતીનો બીજો જન્મ કયો થયો? કારણ કે જન્મ જન્મ શિવ પદ અનુરાગા. સતીએ છેલ્લે પણ પ્રાર્થના કરી છે કે મને તો મારા જેટલા જન્મ હોય ને અનેક જન્મની અંદર શિવ પદ, મારા પતિ છે ને શિવ બને. તો એ જ સતી બીજા જન્મની અંદર શું થયું, કેવી રીતે ફરીથી પાછા ભગવાન શિવને પામ્યા, એમની કથા.
એ બીજા જન્મની અંદર મૈત્રી મહારાજ કહે છે, તસ્મા અપ્યનુભાવેન સ્વેને વક્તા રાજસે ધર્મ એવ મતિમ દત્વા ત્રિદશાસ્તે દિવમ યયુઃ એવં દાક્ષાયણી હિત્વા સતી પૂર્વ કલેવરમ જગ્યે હિમવતઃ ક્ષેત્રે મેનાયામિતિ શુશ્રુમ. અહીંયા મૈત્રીજી મહારાજ વિદુરજીને કથા સંભળાવતા કહે છે કે બીજા જન્મની અંદર દાક્ષાયણી એટલે કે દક્ષની પુત્રી સતી એ શિવની ઉપાસના કરી અને બીજા જન્મમાં પણ એ પોતાના પૂર્વના તપના પ્રભાવથી પૂર્વ શરીરને ત્યજી દીધા પછી પણ બીજા જન્મની અંદર એ જ સતી હિમાલયના પુત્રી તરીકે જન્મ ધારણ કર્યો છે. મેના દેવી અને હિમાલયને ત્યાં બીજા જન્મની અંદર ભગવતી જન્મ ધારણ કરે છે અને બીજા જન્મમાં પણ શિવની સાથે એમના વિવાહ થાય છે. જન્મ જન્મ શિવ પદ અનુરાગા. એ સતીને તો જન્મો જન્મ શિવની ઉપાસના કરી છે કે મારે તો દરેક જન્મની અંદર મને શિવ મળે, મારા પતિ તરીકે પણ મને શિવ મળે. એટલે બીજા જન્મમાં પણ એ જ પાર્વતી તરીકે હિમાલયની પુત્રી જેને પાર્વતી દેવી કહેવામાં આવે છે. આપણે શિવાલયની અંદર દર્શન કરવા માટે જઈએ ને એટલે એમની પાછળની સાઈડ ભગવતી અષ્ટભુજાનું સ્વરૂપ હોય પાર્વતી દેવીનું. એ બીજા જન્મની અંદર એમની સાથે વિવાહ થયા હતા. એ પાર્વતી દેવી છે અને શિવની સાથે છે. અને બીજા જન્મમાં પણ ભગવાન શિવને એમણે પ્રાપ્ત કર્યા છે. ત્યાર પછી દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરનારા ભગવાન શિવ, આ ભગવાન શિવનું આ ચરિત્ર છે એ બૃહસ્પતિજીના શિષ્ય પરમ ભાગવતીય ઉદ્ધવજીના મુખેથી સાંભળ્યું હતું. એમ વિદુરજીને મૈત્રીજીનો સંવાદ થાય છે ત્યારે કહે છે. અને આ ચરિત્ર જે સાંભળે છે ને શિવનું ચરિત્ર, એના આયુષ્યની વૃદ્ધિ થાય છે. ભાગવતજીની અંદર ચોથા સ્કંદના સપ્તમ એટલે કે 7મા અધ્યાયના 61મા શ્લોકની અંદર એનું વર્ણન છે. ઇદમ પવિત્રમ પરમિષી ચેષ્ટિતમ યશસ્યમ આયુષ્યમ મધુર અર્ષણમ. આ ચરિત્રની કથા સાંભળવાથી દરેક જીવના આયુષ્યની વૃદ્ધિ થાય અને પાપ પુંજનો નાશ થઈ જાય છે. એવું ભગવાન શિવનું ચરિત્ર છે. ત્યારબાદ એ ચરિત્રને વિરામ આપીને ત્યાર પછી મનુ મહારાજનો જે વંશ છે એ વંશની અંદર દક્ષ પ્રજાપતિ એમની સાથે પ્રસૂતિના લગ્ન થયા. ત્યારબાદ મનુ મહારાજની બે પુત્ર હતા, પ્રિયવત અને ઉત્તાનપાદ. એમાંથી જે ઉત્તાનપાદ નામના જે રાજા છે એના વંશની કથા એ સુખદેવજી રાજા પરીક્ષિતને સંભળાવે છે. આત્માને આનંદ આપનારી કથા છે. એ ચરિત્રની અંદર ઉત્તાનપાદ નામના જે મનુ મહારાજના પુત્ર થયા એના વંશની અંદર કોણ થયું તો મૈત્રી મહારાજ એ સુંદર મજાના ધ્રુવ ચરિત્રની કથા સંભળાવે છે કે ભગવાનના એક
પરમ શ્રેષ્ઠી ભક્ત થયા, જે ધ્રુવ મહારાજ થયા. હે રાજન, હવે હું તમને ધ્રુવ મહારાજની કથા સંભળાવું છું, તે તમે સાંભળો. કે જે ધ્રુવ મહારાજ છે એ પરમાત્માના એ ભક્ત હતા, અને એમણે ભગવાન કૃષ્ણની, વિષ્ણુ પરમાત્માની એમણે ઉપાસના કરી, અને એના પ્રભાવથી ભગવાનને સ્વયં એમને દર્શન દેવા માટે આવવું પડ્યું હતું. એ ધ્રુવ મહારાજની કથા હું તમને સંભળાવું છું. અત્યારે અહીંયા મૈત્રી મહારાજ છે એ સુંદર મજાના એ શ્લોકનું એ વર્ણન કરે છે. શનકાદ્યાનારદશ્ચ રુભુર્હસો ઋણીર્યતિઃ નૈતે ગૃહાન બ્રહ્મસૂતા યાવસન્નુદ્ધરેત સહ પ્રિયવ્રતોત્તાન પાદો શતરૂપપતે સુતો વાસુદેવસ્ય કલયા રક્ષાયાં જગતઃ સ્થિતો. અહીંયા મનુ મહારાજના બે પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, એ ઉત્તાનપાદના વંશની અંદર એમને બે પુત્ર થયા છે. એ પુત્રનું નામ, એકનું નામ ધ્રુવ છે અને બીજાનું નામ ઉત્તમ છે. એ ઉત્તાનપાદના બે પુત્ર છે, અને એ ઉત્તાનપાદને બે રાણીઓ છે, સુરુચિ અને સુનીતિ, બે રાણીઓ છે. જાયે ઉત્તાનપાદસ્ય સુનીતિઃ સુરુચિસ્તયો સુરુચિઃ પ્રેયસી પ્રત્યેર નેતરાયત સુતો ધ્રુવઃ. એ રાજાને બે રાણીઓ છે, એકનું નામ સુરુચિ અને સુનીતિ. અને એમને બે પુત્ર થયા, ધ્રુવ મહારાજ અને ઉત્તમ. ઉત્તાનપાદનો અર્થ શું થાય? ઉત્તાનપાદ એટલે આ જીવ, સર્વ જીવો. માતાના ગર્ભની અંદર જ્યારે આ જીવ હોય ને, ઉત્તાનપાદ, પાદ એટલે પગ, ગર્ભની અંદર પગ છે ને એ જીવના ઊંચા હોય છે, એટલે એને ઉત્તાનપાદ કહેવામાં આવે છે. એટલા માટે આ ઉત્તાનપાદની અહીંયા કથા છે, અને એના બે પુત્ર છે, બે રાણીઓ છે, સુરુચિ અને સુનીતિ. સુરુચિ એટલે અને સુનીતિ એટલે શું? સુનીતિ એટલે જેનામાં પવિત્રતા છે, જેની વિચારધારા સારી છે, એને સુનીતિ કહેવામાં આવે છે. અને સુરુચિ એટલે આ જીવને, જીવ સ્વાર્થી ગણવામાં આવ્યો છે, જે વસ્તુ સારી લાગે એ વસ્તુને જ ગ્રહણ કરે, એને કહેવામાં આવે છે સુરુચિ. એ સુરુચિ રૂપિયા મતિ છે, બુદ્ધિ છે. આ આત્માને, આ દેહને જે સારું લાગે એને એક એવી વિચારધારા કરે, એને કહેવામાં આવે સુરુચિ. અને સુનીતિ જે ભાગ્યનું મળે, પરમાત્મા આપે એ ગ્રહણ કરે, એને સુનીતિ કહેવામાં આવે છે. એટલે આ જીવની વાત છે.
એ જ ઉત્તાનપાદને બે પુત્ર છે, ઉત્તમ અને ધ્રુવ. એ વંશની કથા અહીંયા મૈત્રેય મહારાજ કરે છે. એક દિવસ રાજા ઉત્તાનપાદ સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડીને લાડ કરતા હતા. અને એ સમયે એમના સુનીતિના પુત્ર એ ધ્રુવ મહારાજ છે ને, એ પણ બેસવા માટે આવે છે. એના પિતાશ્રીને કહે છે કે હે પિતા, મારે પણ તમારા ખોળામાં બેસવું છે. એમની માતા છે એ સુનીતિ, એ માતાને કહે છે ધ્રુવજી કે હે માતા, મારે પણ મારા પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા છે. આ મોટા ભાઈ છે એ પિતાના ખોળામાં બેસે છે, તો મારી પણ ઈચ્છા છે. એટલે સુનીતિએ કહ્યું કે કઈ વાંધો નહીં, હું તને તારા પિતાના ખોળામાં બેસાડીશ. ત્યારે એની માતા સુરુચિ છે ને, બે માતા છે, એને પૂછવા માટે ધ્રુવજી જાય છે કે હે માતા, મારે મારા પિતાના ખોળામાં બેસવું છે. ત્યારે એ સુનીતિ નામની માતા છે ને, એ પુત્રને કહે છે કે તું તો દાસી પુત્ર છો, તું એમ ખોળામાં ન બેસી શકે. જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય ને, તો તારે તપ કરવું પડે. તારે મારા કુખે જન્મ ધારણ કરવો પડે. કારણ કે મારો પુત્ર ઉત્તમ છે, તું દાસી પુત્ર છો. રાજાને બે રાણી છે, એક દાસી છે. એટલા માટે તારે મારા પેટે અવતાર ધારણ કરવો પડે, ત્યારે હું તારા પિતાના ખોળામાં બેસાડું. અને એ કરવા માટે તારે તપ કરવા માટે જવું પડે, બીજો જન્મ લેવો પડે, ત્યારે તું મારા ખોળામાં બેસી શકે. એટલે ધ્રુવજી તો નાના 5 વર્ષના બાળક છે. અને આ બાજુ એમની માતા એ સુનીતિની પાસે જાય છે અને એ ધ્રુવજી કહે છે કે હે માતા, મારા પિતાના ખોળામાં મને ક્યારે બેસવા મળશે? મને એ કહો. અને ત્યારે એ જ માતા સુરુચિના આ જે શબ્દબાણ છે ને, એ ધ્રુવજીને ભાગે છે. અને સુનીતિને કહે છે કે મારી માતાએ કીધું કે તારે તપ કરવા જવું પડે, તારે બીજો જન્મ લેવો પડે, ત્યારે તારા પિતાના ખોળામાં તું બેસવાનો અધિકારી થા. તું તો દાસી પુત્ર છો. ધ્રુવજીને ખબર નથી કે હું કોનો પુત્ર છું. ધ્રુવજીને તો એમ છે કે મારા પિતાશ્રી છે એ ઉત્તાનપાદ છે, એટલા માટે ખોળામાં બેસવા માટે મને મારી માતાએ કહ્યું કે તારે જંગલમાં તપ કરવા જવું પડે. મારી ઉંમર તમે જુઓ, 5 વર્ષની ઉંમર છે. એ 5 વર્ષના ધ્રુવજીએ પોતાની માતાની સાથે સંવાદ કરે છે. ખૂબ જ એમને દુઃખ લાગે છે, રડવા લાગે છે કે માતા, મારે તપ કરવા માટે ક્યારે જવું, શું કરવું? એમને ખૂબ જ દુઃખ લાગે છે. અને ત્યારે એમની માતા સુનીતિ છે ને, એ સાંત્વના આપે છે. બેટા, એ તારી માતાએ જે વાત કરી ને, એ બહુ સાચી છે. એ કરવા માટે તો ખરેખર તારે તપ જ કરવું પડે. તારા જો પિતાના ખોળામાં બેસવું હોય ને, તો તપ કરવું પડે. એમને સાચું કીધું છે, ખોટું નથી કીધું. ધ્રુવજીની ઉંમર 5 વર્ષની છે, તો એ ક્યારે જંગલમાં જાય, ક્યારે તપ કરે? ખૂબ વિચાર કરવા લાગ્યા. અને એમની માતા જે સુનીતિ, જેની નીતિ હંમેશની માટે શ્રેષ્ઠ છે, અને જેની પાસે નીતિ હોય ને, ત્યાં બધું જ હોય છે. ત્યાં પરમાત્માની કૃપા હોય, ત્યાં જ ધર્મ હોય છે, અને ત્યાં જ નારાયણ આવે. આપણી કહેવત છે ને, નિત્ય નારાયણ હોય.
એટલે એમની માતા સુનીતિ હતી, એની વિચારધારા એ સંસ્કારી હતા, એ પરમાત્માની કૃપાથી જે પ્રાપ્ત થાય ને એ ગ્રહણ કરે. એટલે ધ્રુવજીએ પોતાની માતાને કીધું કે માતા, મારી માતાએ કહી દીધું ને કે તું તપ કરવા માટે જા, એટલે હવે હું માતાનું એ માનીને હું તપ કરવા માટે જઈશ. અને ત્યારે એ નાનકડા એવા 5 વર્ષના એ ધ્રુવજી છે ને તપ કરવા માટે તૈયાર થાય છે. પોતાની માતા એ સુનીતિને નમસ્કાર કરે છે કે માં તું મને એવા આશીર્વાદ આપને, એટલે હું મારા પિતાના ખોળામાં બેસવા માટે પેલા તપ કરવા જાઉં, અને તપ કરવા જાઉં ને ત્યારે મને પરમાત્મા મળે, અને એ પરમાત્માને હું એવી પ્રાર્થના કરું કે હે પરમાત્મા, તમે એવી કૃપા કરો કે હું બીજા જન્મમાં આ મારી માતા સુરુચિ છે ને ત્યાં હું જન્મું અને મારા પિતાના ખોળામાં બેસું. માત્ર એક ખોળામાં બેસવા માટે એમની માતા જે સુરુચિ છે ને એને કુવેણ કીધા છે, કટા શબ્દ કીધા છે. આપણી ભાષામાં શું કે મેણા માર્યા એમ કહેવાય ને. આપણે કોઈ વ્યક્તિને મેણું મારી તો એને કેવું દુઃખ લાગે, એટલે એની માતાએ એને મેણું માર્યું છે. તું તો દાસીનો પુત્ર છો, તારે જો તારે આ રાજગાદી સંભાળવીને બેસવું હોય તો તારે જન્મ ધારણ કરવો પડે. આપણે ઘણીવાર અમુક વસ્તુ અશક્ય હોય એટલે નથી કહેતા કે એના માટે તારે બીજો જન્મ લેવો પડે તો ઈ થાય. આ વાત છે. ધ્રુવજીને શબ્દ લાગી ગયા, કીધું કે હવે મારી માતાએ કીધું એટલે મારે તપ કરવા તો જવું જ છે. સુનીતિના આશીર્વાદ લીધા છે. સુનીતિએ કીધું બેટા તારી ઉંમર નાની છે, તપ કરવાની હજી તારી ઉંમર નથી, તું હજી બાળક છો, થોડો મોટો થા ને પછી તપ કરવા માટે જંગલમાં વનમાં જાજે. ધ્રુવજીએ કહ્યું નહીં માતા, મને તમે આશીર્વાદ આપો, હું તપ કરવા માટે જાઉં છું. અને ત્યારે કહ્યું કે હું તો તને આશીર્વાદ આપું છું, મારા આશીર્વાદ તો તારી સાથે જ છે, પણ તારી માતા છે ને સુરુચિએ તને જેને કીધું છે ને કે તારે બીજો જન્મ લેવો પડશે, તું એના પણ આશીર્વાદ લેવા માટે જા. એ માતા તને કેવા આશીર્વાદ આપે છે. ત્યારે ધ્રુવજી સુરુચિની પાસે આવે છે. આ બધી જ ઘટના ઉત્તાનપાદ નામના રાજા જોવે છે, પણ કઈ બોલી શકતા નથી, કારણ કે જ્યાં સ્ત્રી રાજ્ય હોય ને ત્યાં પુરુષ કઈ ના બોલી શકે. એટલે એ રાજા કઈ બોલી શક્યા નથી. પણ ધ્રુવજી પોતાની માતા પાસે આવે છે, એ સુરુચિ પાસે આવે છે આશીર્વાદ લેવા. બે હાથ જોડી મસ્તક નમાવી અને પ્રાર્થના કરે છે કે હે માં, તમે મને કહ્યું હતું ને કે જા તું તપ કરવા જા અને પરમાત્મા તને મળી જાય, અને એ પરમાત્મા ના આશીર્વાદ મળે અને તું બીજા જન્મમાં મારા કુખે જન્મ લે ને પછી તારા પિતાના ખોળામાં બેસવા દઉં અને આ ગાદી આપો. માટે તમે મને એવા આશીર્વાદ આપો કે મને ભગવાન મળી જાય. ત્યારે આશીર્વાદ લેવા માટે